ભરૂચ જિલ્લામાંથી સમાચાર મળી રહ્યા છે। ઉમદરા સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમદરા સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં આજ રોજ કૃષ્ણ જન્મ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો, જેમાં આ કથામાં 15 ડિસેમ્બર સુધી બપોરે 1 થી 4 સુધી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં સુંદર ભક્તિ સંબંધ માહોલમાં કરવામાં આવ્યો છે, જેમાં વક્તા તરીકે કથાકાર ગૌવત્સ કિરણ કૃષ્ણજી મહારાજ પોતાની મધુર વાણીથી શ્રી શ્રોતાઓને મગ્નમુગ્ધ કર્યા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન ઉમદરાસ ગામના ધર્મપ્રેમી હરેન્દ્રસિંહ વિજયસિંહ વાસિયા દ્વારા કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓ હાજરી આપી ધન્યતા અનુભવી હતી। બ્યુરો રિપોર્ટ નઈમ દિવાન, ન્યૂઝ ટુડે। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेशनाशाय गोविंदाय नमो नमः। भगवान श्री कृष्ण की पूर्ण कृपा थी उमदरा गामना आंगणे श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञ नु आयोजन थयुं छे। कथाना मुख्य मनोरथी वर्षाबेन हरेन्द्रसिंह वासिया जे उमदरा गामना निवासी छे। कथाना वक्ता श्री गौवत्स किरण कृष्णजी महाराज जे हालमां पथमेड़ा निवास करे छे। अगाऊ पण स्वर्गस्थ गौरीशंकर नाथालाल दवे जेमनी हाजरीमां पूर्वमां पण एक भागवत सप्ताहनुं आयोजन थयुं हतुं। ए ज रीते आजे पण ए कथामांथी ज जेमने प्रेरणा मळी हती एवा हरेन्द्रसिंहनी इच्छाथी आजे एमनो पण मनोरथ पूर्ण थई रह्यो छे। तारीख 9 डिसेम्बर थी 15 डिसेम्बर सुधी નીલકંઠેશ્વર મહાદેવના આંગણે ખૂબ સુંદર રીતે આ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયું છે અને જેમાં ઉમદરા ગામના ભાવિક ભક્તો ખૂબ ભારી સંખ્યામાં આનો લાભ લઈ રહ્યા છે। આવી જ ભગવાનની કૃપાથી સદૈવને માટે આ ઉમદરા ગામના આંગણે આવા નવા મનોરથી દ્વારા ભગવાનની આ ગાથાનું આયોજન ચાલુ જ રહે એવી મારી પ્રાર્થના। હું સંદીપ દવે, જય શ્રી કૃષ્ણ।